नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहुणम् ईशो पञ्चनमोकारो सब्बपावपणासनो मङ्गलाणं च सब्बेसिं परमं हवै मङ्गलं परमं हवै मङ्गलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळमां सद्गुरुदेवना चरण कमळमां तथा उपकारी सर्व संत सतीजीना चरण कमळमां आपणा सौना अविराम कोटि कोटि वंदन। सौने जय जिनेन्द्र। तारीख 8/2/24 वाचनी नंबर 6 ठाणांग सूत्र। आजना अपना वाचनीनो विषय छे 8 कर्म अने तेनुं फळ। 8 कर्म अने तेनुं फळ। कया कर्मनुं कयुं फळ छे, कयुं कर्म आपणने कयुं फळ आपे छे, ए आजनी वाचणीनी अंदर आपणे समजीशुं। कर्म एटले शुं? कर्मना केटला प्रकार? कर्मनो शो स्वभाव अने कर्मनुं शुं फळ, ए बधा विषयो आजनी वाचणीनी अंदर आपणे जोईशुं। कर्म एटले शुं? तो के कर्म एटले कार्य। कर्म एटले कार्य, जीवनी प्रवृत्ति, जीवनी क्रिया। ए क्रिया पछी कर्म बनी जाय छे। कार्य एटले कर्म। शुभ के अशुभ प्रवृत्ति एटले कर्म। जीव पोते शुभ प्रवृत्ति करे छे अने अशुभ प्रवृत्ति पण करे छे। ए प्रमाणे शुभ अने अशुभ कर्म नक्की थाय छे। कर्म एटले कार्य, कर्म एटले प्रवृत्ति अने कर्म एटले क्रिया। क्रिया साथे राग द्वेष भळे छे, पछी जीव कर्मण वर्गणाने ग्रहण करे छे अने ए कर्मण वर्गणा कर्म तरीके रूपांतर पामे छे। कर्मनु रो मटीरियल छे कर्मण वर्गणा। जीव एटले के आत्मा, सोल, राग द्वेषनी चिकासथी वातावरणमां पड़ेली कर्मण वर्गणाने ग्रहण करे छे अने तेने कर्म रूपे परिणमावे छे अने ए कर्म पछी आत्मा साथे चोंटी जाय छे। शुभ के अशुभ करेली ए प्रवृत्ति कर्म रूपे थईने आत्मानी साथे
જોડાઈ જાય છે. પછી સમય આવવા પર એ કર્મ ફળ આપે છે. શુભ કર્મ શુભ ફળ આપે છે અને અશુભ કર્મ અશુભ ફળ આપે છે. કર્મ થિયરીને બધા ધર્મ માને છે. કોઈ આસ્તિક ધર્મ એવા નહીં હોય કે જે કર્મને નથી માનતા. જેવું કર્મ એવું ફળ મળે છે. જીવ કર્મ લઈને આવે છે અને અહીંથી કર્મ લઈને જાય છે. કર્મ એટલે કાર્ય, પ્રવૃત્તિ. અત્યારે આપણો આત્મા એ કર્મથી બંધાયેલો છે. કર્મ એક પ્રકારની ડસ્ટ છે, એક પ્રકારની રજ છે. એ નિરંતર આપણને શુભ અશુભ ફળ આપ્યા કરે છે. આપણને અત્યારે કર્મએ બાંધી રાખ્યા છે. જો કર્મ આપણને છોડી દે તો આપણે મુક્ત થઈ જઈએ. આ વાત પણ નક્કી છે. સિદ્ધ ભગવાન કર્મથી મુક્ત છે અને સંસારી જીવ એ કર્મથી યુક્ત છે. જૂના કર્મ એની પાસે બેલેન્સમાં ખૂબ પડ્યા છે. એનાથી એ બંધાયેલો છે. પાછા નવા કર્મ પણ એ કરતો જાય છે. એટલે કર્મનો સ્ટોક વધતો જાય છે. કર્મ એટલે બંધન. જેમ જુઓ, કોઈ પક્ષી હોય તો એ પક્ષીને કોઈ પિંજરમાં, કોઈ કેજમાં એને પૂરી દેવામાં આવ્યું હોય તો એ બંધનમાં આવી ગયું. હવે એ ઉડી નહીં શકે. એ પક્ષીમાં ઉડવાની ક્ષમતા છે, પણ ઉડી કેમ નથી શકતું? કારણ કે પિંજરનું, કેજનું એને બંધન છે. એમ આપણો આત્મા પણ સિદ્ધ બની શકે અથવા ઉડીને મોક્ષમાં જઈ શકે, પરંતુ કેમ જઈ શકતો નથી? તો કે કર્મએ એને બાંધી રાખ્યો છે. જેમ કોઈ ચોરને કોઈ વૃક્ષ સાથે દોરડાથી બાંધેલો હોય તો એ પોતે રસ્તો જોવા છતાં પણ એ રસ્તે ચાલી નહીં શકે, કારણ કે દોરડાનું બંધન છે. એને રસ્સીથી બાંધેલો છે. રસ્તો જોવે છે, માર્ગ જોવે છે. કયો માર્ગ પોતાના ઘર બાજુ જાય છે એ પણ એ જોવે છે. છતાં પણ રસ્સીનું બંધન એવું છે કે એ રસ્સીના બંધનના કારણે એ પોતે ત્યાંથી ખસી શકતો નથી. એવું જ થયું છે આ સંસારી જીવનું. આપણે પણ મોક્ષમાં કે મુક્તિમાં જઈ શકતા નથી. ઘણી ઈચ્છા હોય, ભાવના હોય, પરંતુ કર્મ એ આપણને એવા પકડી રાખ્યા છે કે આપણે મોક્ષના રસ્તે કે મોક્ષમાં જઈ શકતા નથી. કર્મ એ રસ્સીનું કામ કરે છે. કર્મ એ આપણને જબરજસ્તીથી બાંધી રાખ્યા છે. કર્મ એનું ધાર્યું કરાવે છે. કર્મ આપણને ફેરવે છે ચાર ગતિની અંદર. કર્મથી જો કોઈ બળવાન હોય તો તીર્થંકર ભગવંતો કહે છે કે કર્મથી જો કોઈ બળવાન હોય તો ધર્મ છે. ધર્મ કરનાર પોતે કર્મને તોડી શકે છે. રસ્સીથી બંધાયેલો ચોર
જો રસ્સીને તોડશે તો એ પોતે મુક્ત થઈ જશે. એમાં આજની વાંચણીમાં આપણે એ સમજવાનું છે કે જો આપણે કર્મને તોડીશું તો આપણે મુક્ત થઈશું, મુક્તાત્મા બનીશું, સિદ્ધ શિલાએ જઈ શકીશું. નવા આવતા કર્મને સ્ટોપ કરવાના છે. જૂના બંધાઈ ગયેલા જે કર્મ છે એને પશ્ચાતાપ પ્રતિક્રમણથી એને તોડવાના છે, તો આપણે મોક્ષે જઈ શકીશું. કર્મ કેટલા છે એ પોઈન્ટ ઉપર હવે આપણે વિચારીએ તો કે કર્મ 8 છે. જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, વેદનીય કર્મ, મોહનીય કર્મ, આયુષ્ય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ અને અંતરાય કર્મ. 8 ટાઈપના કર્મ છે. એ 8 કર્મ જો જીવ પોતે તોડે, એનો ક્ષય કરે, તો એ મુક્તાત્મા બની શકે અને પરમાત્મા બની શકે. આજનો આપણો વાંચણીનો વિષય છે 8 કર્મ અને તેનું ફળ. હવે 1 બાય 1 કયા કર્મનું કયું ફળ છે એ આપણે જોઈશું. દરેક કર્મનો નેચર જુદો જુદો છે. દરેક કર્મ આપણને અલગ અલગ વસ્તુ આપે છે. એ કઈ કઈ વસ્તુ આપે છે એ આપણે ક્રમસર જોઈશું. 8 કર્મ અને તેનું ફળ. સૌથી પહેલા જ્ઞાનાવરણીય કર્મ. જ્ઞાનાવરણીય કર્મનું ફળ શું? તો જ્ઞાનાવરણીય કર્મનું ફળ એ છે કે આપણને જ્ઞાન ચડે નહીં અથવા ઓછી બુદ્ધિ મળવી, એ જ્ઞાનાવરણીય કર્મનું ફળ છે. યાદ શક્તિ ન મળે, ગ્રાસ્પિંગ પાવર ઓછો હોય, વસ્તુ ભૂલી જાય, એ બધું જ્ઞાનાવરણીય કર્મનું ફળ છે. જ્ઞાન ચડે નહીં, કોઈ સારા ગુરુ ન મળે, કોઈ સારા ટીચર ન મળે, ભણવામાં અંતરાય આવે, એ જ્ઞાનાવરણીય કર્મનું ફળ છે. ભણવાના સંયોગો ન મળે, એ પણ જ્ઞાનાવરણીય કર્મનું ફળ છે. જુઓ, આત્માની અંદર જ્ઞાન ભરેલું પડ્યું છે, પરંતુ એ જ્ઞાનને બહાર કોણ ન આવવા દે? તો કે એ જ્ઞાનને જ્ઞાનાવરણીય કર્મ બહાર આવવા દેતું નથી. આપણને અજ્ઞાનમાં રાખે, એ જ્ઞાનાવરણીય કર્મનું ફળ છે. જ્ઞાન થવા ન દે, ઓછી બુદ્ધિ આપે. આત્માની અંદર તો કેવળ જ્ઞાન પડેલું છે, અવધિ જ્ઞાન પડેલું છે. આત્માની અંદર મનઃપર્યવ જ્ઞાન પણ પડેલું છે. બધા વિશિષ્ટ જ્ઞાનો આત્મામાં પડેલા છે, પરંતુ જ્ઞાનાવરણીય કર્મ એને ઢાંકી રાખે છે. જ્ઞાનાવરણીય કર્મને આંખના પાટા સમાન કીધું, કે જેમ આંખે પાટો બાંધેલો હોય અને આપણે નજીકની કે દૂરની વસ્તુ જોઈ ન શકીએ, બસ એવું જ છે. આપણે દૂરનું જાણી શકતા નથી, દૂરનું જોઈ શકતા નથી. એનું જો કોઈ કારણ હોય તો એ છે જ્ઞાનાવરણીય કર્મનું ફળ.
સ્વર્ગ આપણે જોઈ શકતા નથી, દેવલોક જોઈ શકતા નથી, જાણી શકતા નથી. નરક પણ છે, પરંતુ નરકને આપણે જોઈ શકતા નથી, જાણી શકતા નથી. દૂરની વસ્તુઓ આત્મા જાણી શકે, એની કેપેસિટી છે, એની શક્તિ છે, પણ છતાં જાણવા કોણ નથી દેતું? તો કે જ્ઞાનાવરણીય કર્મ. જ્ઞાનાવરણીય કર્મને ઉપમા આપી આંખના પાટા સમાન. બીજું દર્શનાવરણીય કર્મ. દર્શનાવરણીય કર્મનું ફળ શું? તો કે દર્શનાવરણીય કર્મનું ફળ એના ઉદયથી જીવને ઊંઘ આવે. ઊંઘ એટલે નિદ્રા. જીવને ઘણા કલાકો સુધી એ પોતે નિદ્રામાં રાખે. આ છે દર્શનાવરણીય કર્મનું ફળ. દર્શનાવરણીય કર્મનો ઉદય થાય તો તરત જ જીવ સૂઈ જાય, એને ઊંઘ આવે, અગત્યના કામને પણ એ સાઈડમાં મૂકી દે. ઊંઘ એ દર્શનાવરણીય કર્મનું ફળ છે. કોઈને હેન્ડીકેપ્ટ બનાવે, કોઈને વિકલાંગ બનાવે, એ દર્શનાવરણીય કર્મનું ફળ છે. કોઈકને ઇન્દ્રિયો ઓછી મળી હોય, એ દર્શનાવરણીય કર્મનું ફળ છે. કોઈને સેન્સીસની જે સ્ટ્રેન્થ છે એ વીક આપે, ઇન્દ્રિયોની શક્તિ ડીમ આપે, એ દર્શનાવરણીય કર્મનું ફળ છે. કોઈને કાને બહેરાશ હોય, કોઈને મોતિયો આવે, કોઈને પેરાલિસિસ થાય, આવું કેમ બન્યું? તો કે આ દર્શનાવરણીય કર્મનું ફળ છે. દર્શનાવરણીય કર્મને દ્વારપાળ સાથે સરખાવ્યું છે. દ્વારપાળ એટલે વોચમેન. જેમ પેલેસમાં દ્વારપાળ હોય, રાજમહેલમાં, રાજમહેલમાં રહેલા વોચમેન એ રાજા પાસે કોઈને જવા ના દે. એમ આ કર્મ પણ એવું છે, દર્શનાવરણીય કર્મ. આપણને આપણા આત્મા પાસે જવા ના દે, આપણને કેવળ જ્ઞાન ને કેવળ દર્શન પાસે જવા ન દે. વોચમેન જેમ અટકાવે કે તમે રાજાને મળી શકશો નહીં, એમાં દર્શનાવરણીય કર્મ પણ આપણને કેવળ દર્શન થવા દેતું નથી. આ થયું કર્મ નંબર 2. કર્મ નંબર 3 છે વેદનીય કર્મ. વેદનીય કર્મના 2 ભેદ છે, સાતા વેદનીય અને અસાતા વેદનીય. સાતા વેદનીય નું ફળ શું? તો કે સાતા વેદનીય સાતા આપે. આપણને સુખ સગવડના સાધનો આપે, એ સાતા વેદનીય કર્મનું ફળ છે. સુખ સગવડ, પુત્ર પરિવાર, તંદુરસ્તી, હેલ્થ, નોકર ચાકર આપે, ધન ધાન્ય આપે, અને આપણને સુખ શાંતિ આપે છે, એ આ સાતા વેદનીય કર્મ. સાતા વેદનીય કર્મનું ફળ આપણને સાતા આપે છે. અસાતા વેદનીય, બીજું અસાતા વેદનીય. તો કે અસાતા વેદનીય કર્મનું ફળ શું? તો કે અસાતા વેદનીય કર્મ જીવને, આત્માને અસાતા આપે છે, દુઃખ આપશે. સુખના સાધનો નહીં આપે, એને દુઃખ આપશે, ચિંતા અને ટેન્શન આપશે, રોગ આપશે, બીમારી આપશે,
એને અસાતા થાય એવું કામ અસાતા વેદનીય કરે છે, એને પેઇન આપે છે. આ છે અસાતા વેદનીય કર્મનું ફળ. વેદનીય કર્મ સાતા પણ આપે છે અને અસાતા પણ આપે છે, ક્યારેક સુખ અને ક્યારેક દુઃખ. આ કર્મને મધથી ખરડાયેલી તલવારની ધારની ઉપમા આપી છે, કે કોઈ તલવાર ઉપર મધ લગાવ્યું હોય, એ મધ ગળ્યું હોય છે અને જે તલવાર ખરી એની તીક્ષ્ણ ધાર એ કદાચ વાગે તો આપણને અસાતા આપે છે. એમ આ કર્મ પણ બે ધારી તલવાર જેવું છે. ત્રીજું વેદનીય કર્મ આપણે જોયું. ચોથું મોહનીય કર્મ. એનું શું ફળ છે? તો કે મોહનીય કર્મ જીવને મોહમાં રાખે છે. મોહનીય કર્મ એને રાગ દ્વેષ કરાવે છે. મોહનીય કર્મનું ફળ છે ફેશન અને વ્યસન. મોહનીય કર્મ જીવને ક્રોધ કરાવે છે. મોહનીય કર્મ જીવને માન અભિમાન કરાવે છે. મોહનીય કર્મ જીવને કપટ અને લોભ કરાવે છે. આ છે મોહનીય કર્મનું ફળ. ક્રોધ પણ જીવને મોહનીય કર્મ કરાવે. જીવને ગુમરાહ કરે છે, આ મોહનીય કર્મ. જીવને વિવેક ભૂલાવી દે, જીવને ખોટી માન્યતાઓમાં રાખે, મિથ્યાત્વમાં રાખે, આ મોહનીય કર્મ. એને સાચી શ્રદ્ધા ન થવા દે, એને રાઈટ ફેથ ન થવા દે અને ખોટી શ્રદ્ધામાં રાખે, ફેશન વ્યસનમાં રાખે. આ મોહનીય કર્મ કોઈકને સ્ત્રી બનાવે અને કોઈકને પુરુષ બનાવે. આ છે મોહનીય કર્મનું ફળ. મોહનીય કર્મને 8 કર્મની અંદર લીડરની ઉપમા આપી છે, કે આ સૌથી લીડર કર્મ છે. આ કર્મ સૌથી ડેન્જર છે, કે મોહનો જો ક્ષય થઈ જાય તો જીવ પોતે મોક્ષે જાય છે. મોહનીય કર્મને ઉપમા આપી છે વાઇનની, એટલે કે દારૂની. જેમ કોઈ માણસ દારૂ પીવે તરત એનું રિઝલ્ટ ફળ ચાલુ થઈ જાય છે, એ પોતે વિવેક શૂન્ય બની જાય છે. એ મોહગ્રસ્ત જીવ વિવેક શૂન્ય બની જાય છે. શું કરવા જેવું છે અને શું કરવા જેવું નથી એ એને ખ્યાલ રહેતો નથી. મોહ, આસક્તિ, એટેચમેન્ટ, લગાવ એ આત્માને અને જીવને ગુમરાહ કરે છે. જેમ વાઈન પીધેલો વ્યક્તિ બેભાન હોય છે, હું શું પ્રવૃત્તિ કરું છું એનો એને વિવેક હોતો નથી. બસ મોહનો નશો પણ એવો જ છે. એમાં પણ જીવ વિવેક શૂન્ય બની જાય છે. મોહના આ બધા ફળ છે, ક્રોધ, માન, માયા, લોભ. આ બધા ફળ આપણને મોહનીય કર્મ આપે છે. આ થયું કર્મ નંબર 4. પાંચમું છે આયુષ્ય કર્મ. આયુષ્ય કર્મનું ફળ શું? તો કે આયુષ્ય કર્મ જીવને
શરીરમાં પૂરીને રાખે છે, શરીરમાં કેદ રાખે છે, શરીરની બહાર જવા ન દે, એ આયુષ્ય કર્મનું ફળ છે. આયુષ્ય પણ 4 પ્રકારના: નારકીનું આયુષ્ય, તિર્યંચનું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય અને દેવનું આયુષ્ય. દરેક જીવને એના શરીરમાં કોણ પૂરી રાખે છે? તો કે આયુષ્ય કર્મ. કોઈ શરીરમાં 20 વર્ષ રહે છે, કોઈ શરીરની અંદર 50 વર્ષ રહે છે, કોઈ શરીરની અંદર 80 વર્ષ રહે છે, અને કોઈ મનુષ્ય પોતાના શરીરની અંદર 100 વર્ષ રહે છે, જેનું જેવું આયુષ્ય. વચ્ચે મોટી બીમારી આવી જાય, પણ આયુષ્ય જો બળવાન હશે તો એ પોતે શરીરને છોડશે નહીં, અને આયુષ્ય પૂરું થવાનું હશે તો નાની બીમારીમાં પણ જીવ શરીરને છોડી દે છે. આયુષ્ય કર્મને શેની ઉપમા આપી? તો આયુષ્ય કર્મને જેલમાં રહેલા કેદી સમાન બતાવ્યું, કે જેલમાં રહેલો કેદી એ સમય થયા પહેલા મુક્ત થઈ શકતો નથી, તેવી રીતે આયુષ્ય પૂરું થયા સિવાય આપણો જીવ શરીર છોડી શકતો નથી, શરીરમાં એને પુરાઈ રહેવું પડે છે. ગમે તેવી બીમારી આવશે, કષ્ટ આવશે, તો પણ જ્યાં સુધી આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી શરીરમાં રહેવું પડે છે. જુઓ, આપણે જોઈએ કે વનસ્પતિના જીવો, ઝાડ પાન કેટલી ગરમી સહન કરે છે, કેટલી ઠંડી સહન કરે છે, છતાં પણ એમના આયુષ્ય પૂરા થતા નથી, કેમ કે આયુષ્ય કર્મ નિકાચિત છે. આયુષ્ય કર્મ એમને એ શરીરની અંદર પૂરી રાખે છે, જેમ પેલા કેદીને જેલમાં પૂરી રાખવામાં આવે છે એવી રીતે. આ થયું 5મું આયુષ્ય કર્મ. છઠ્ઠું છે નામ કર્મ. નામ કર્મનું ફળ શું? તો કે નામ કર્મ આપણને શરીર આપવાનું કામ કરે છે. શરીર આપે છે નામ કર્મ. દેહાકૃતિ આપણને આપે છે નામ કર્મ. શરીરનો બાંધો, શરીરનો શેપ, શરીરનો કલર, આ બધું આપે છે આપણને નામ કર્મ. એકેન્દ્રિયપણું, બેઇન્દ્રિયપણું, ત્રસપણું અને સ્થાવરપણું, આ પણ આપણને આપે છે નામ કર્મ. નામ કર્મનું એ ફળ છે. કોઈકને સૂક્ષ્મ જીવ બનાવે છે, કોઈકને બાદર જીવ બનાવે છે, કોઈકને હાઈટ વધારે આપે છે, કોઈકને ઠીંગણા બનાવે છે. નામ કર્મ, આ છે નામ કર્મનું ફળ. કોઈને સ્વરૂપવાન બનાવે છે અને કોઈને કુરૂપ બનાવે છે. આ છે નામ કર્મનું ફળ. કોઈને યશ અપાવે છે અને કોઈકને અપયશ અપાવે છે. આ છે નામ કર્મનું ફળ. કોઈને તિર્યંચ બનાવે છે અને કોઈકને મનુષ્ય બનાવે છે. આ છે નામ કર્મ. આ બધા નામ કર્મના ફળ છે. નામ કર્મને આપણા ત્યાં ઉપમા આપી પેઇન્ટરની. જેમ કોઈ પેઇન્ટર હોય, ચિત્રકાર, એ પોતે ચિત્રને જેવું બનાવવું હોય એવું બનાવી શકે છે.
એમ નામ કર્મ પણ દેહાકૃતિ જેવી બનાવવી હોય એવી બનાવે છે. કોઈકને સ્વરૂપવાન બનાવે, કોઈને કુરૂપ બનાવે, કોઈકને થીંગણા બનાવે, કોઈકને હાઈટ વાળા બનાવે. ડિપેન્ડ પોતપોતાના શુભ કે અશુભ કર્મ પ્રમાણે. આ છે નામ કર્મનું ફળ. સાતમું છે ગોત્ર કર્મ. ગોત્ર કર્મનું ફળ શું છે? તો કે ગોત્ર કર્મ નું ફળ એ કાસ્ટ આપવાનું કામ કરે છે. ગોત્ર કર્મ કોઈકને ઊંચી કાસ્ટ આપે છે અને કોઈ જીવને નીચી કાસ્ટ આપે છે. કાસ્ટ એટલે જાતિ, કુળ. ક્ષત્રિય કુળ ઊંચું છે તો કોઈ જીવને નો જન્મ ક્ષત્રિય કુળમાં થાય છે અને કોઈ જીવનો જન્મ એક શુદ્ર કુળમાં થાય છે. આ છે ના ગોત્ર કર્મનું ફળ. ગોત્ર કર્મ કોઈને આદિવાસીના ત્યાં કોઈ જન્મે અને કોઈક રાજાના ત્યાં જન્મે, કોઈક હરિજનના ત્યાં જન્મે અને કોઈક વૈશ્યના ત્યાં જન્મે. જીવો બધા સરખા છે પરંતુ અલગ અલગ કુળ કેમ મળ્યા? તો કે સૌ સૌનું ગોત્ર કર્મ જુદું જુદું છે. જેણે જેવું બાંધ્યું હતું એ પ્રમાણે ગોત્ર કર્મ એને ફળ આપે છે. ગોત્ર કર્મને કુંભારના ચાકડા સાથે સરખાવવામાં આવ્યું છે કે કુંભાર પોતે અલગ અલગ પોટ બનાવે છે, ઘડા. એમાંથી એક જ ચાકડા ઉપર બધા ઘડા બને છે, પરંતુ જે સારા ઘડા બને છે એ ઘડા રાજાના ત્યાં જાય છે. રાજાના ત્યાં પાણી ભરવા માટે એ ઘડા મોકલે છે જે સારા બને છે. અને જે ઘડા થોડા ડેમેજ હોય છે અથવા ભૂંભલા હોય છે અથવા જે ઘડા વાંકા ચૂકા હોય છે એ ઘડા એ પોતે દારૂ ભરનારને આપી દે છે. એ જે વેસ્ટ ઘડા છે એની અંદર દારૂ ભરવામાં આવે છે. આવું જ છે આત્માનું. કોઈક જીવ રાજાના ત્યાં જન્મ લે છે અને રાજકુમાર બને છે અને કોઈક જીવ હરિજનના ત્યાં, માછીમારના ત્યાં જન્મ લે છે અને નીચા કુળમાં જન્મે છે. અલગ અલગ બધાને કુળ મળવાનું કારણ જો કોઈ હોય તો એ છે ગોત્ર કર્મ. ક્ષત્રિય કુળ ઊંચામાં ઊંચું ગણાવ્યું છે. કુળ આપણા ત્યાં 4 પ્રકારના બતાવ્યા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર. ફરીથી આપણા ત્યાં કુળ 4 બતાવ્યા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર. બ્રાહ્મણ એટલે જે જ્ઞાનનું કામ કરે, વિદ્યાનું કામ કરે, એ જાતિને બ્રાહ્મણ કહેવામાં આવી. ક્ષત્રિય એટલે જે પ્રજાનું રક્ષણ કરે, જેનામાં બહાદુરી હોય, જે શાસન કરી શકે, એવી સુરવીર વ્યક્તિઓને ક્ષત્રિય કહેવામાં આવી. તીર્થંકર ભગવંતોનો જન્મ આવા ક્ષત્રિય કુળોમાં થાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય. ત્રીજું વૈશ્ય. વૈશ્ય એટલે જે વેપાર કરે એવી જ્ઞાતિ.
વણિક લોકો પણ વૈશ્યમાં આવે. જે વેપાર કરે એને વૈશ્ય કુળ કહેવામાં આવે છે. અને ચોથું છે ક્ષુદ્ર. ક્ષુદ્ર કુળ એટલે વર્કરો. જે કોઈ ચમારનું કામ કરે, કુંભારનું કામ કરે, કડિયાનું કામ કરે, સોનીનું કામ કરે, એ બધા ક્ષુદ્ર કુળમાં છે એમ કહી શકાય. આવી રીતે આપણા ત્યાં કુળ 4 બતાવ્યા છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર. આ થયું ગોત્ર કર્મની વાત. કર્મ નંબર 7. 7મું કર્મ હતું ગોત્ર કર્મ. ઊંચ ગોત્ર અને નીચ ગોત્ર. ઉચ્ચ ગોત્રમાં ઉત્તમ સંસ્કારો હોય છે, જ્યારે નીચ ગોત્રની અંદર ઊંચા સંસ્કારોનો અભાવ હોય છે. કુળની મર્યાદા એ ઊંચા કુળોમાં હોય છે. ધર્મ, સંસ્કાર, શિક્ષણ એ બધું ઊંચા કુળોમાં હોય છે. ત્યારે ઘણીવાર એવું બને છે કે નીચા કુળોમાં મર્યાદા, ધર્મ, સંસ્કાર એ ઓછું હોય છે અથવા તો હોતું નથી. કુળ ઉપર જ બધું ડિપેન્ડ છે. આ થઈ 7મા કર્મની વાતો. 8મું કર્મ છે અંતરાય કર્મ. અંતરાય કર્મ શું ફળ આપે છે એ હવે આપણે જોઈએ. છેલ્લું અને 8મા નંબરનું કર્મ અંતરાય કર્મ. તો કે અંતરાય કર્મ જીવને ડિસ્ટર્બ કર્યા કરે. અંતરાય કર્મ આપણને સક્સેસ ન થવા દે, વચ્ચે અંતરાય આપે, આપણને ફેલ કરે, એ છે અંતરાય કર્મ. એ છે અંતરાય કર્મનું ફળ. જો કોઈકને સર્વિસ જોઈએ છીએ, કામ માટે કોઈ ફરે છે પરંતુ કામ મળતું નથી, તો કે કયું કર્મનું ફળ એ ભોગવે છે? તો કે એ જીવ અંતરાય કર્મનું ફળ ભોગવે છે. ઘણી મહેનત કરે છે છતાં પણ કોઈકને સર્વિસ મળતી નથી. તો આ છે અંતરાય કર્મનું ફળ. કોઈને કોઈ સારો લાભ થતો નથી. મહેનત ખૂબ કરે છે પરંતુ કોઈ સારો લાભ થતો નથી. તો એ છે લાભાંતરાય કર્મનું ફળ. કોઈ દાન કરી શકતા નથી, પોતે ચેરિટી કરી શકતા નથી, તો એ છે દાનાંતરાય કર્મનું ફળ. સામે પાત્ર પણ લેનાર પણ છે, આપવાના ભાવ પણ છે, છતાં આપણે આપી શકતા નથી. તો કે આવું કેમ બન્યું? તો કે અંતરાય કર્મ એનો પ્રભાવ બતાવે છે. ઘણીવાર સંતોને પણ આ અંતરાય કર્મ નડતું હોય છે. ભિક્ષા માટે એક ઘરેથી બીજા ઘરે જાય, પરંતુ જો અંતરાય કર્મ નો ઉદય હોય તો ઘણીવાર એમને ભિક્ષાની પ્રાપ્તિ થતી નથી. કોઈ વાર ઘર બંધ હોય, કોઈ વાર વસ્તુ તૈયાર ન હોય, કારણ કે અંતરાય કર્મ એનું ફળ બતાવે છે. વસ્તુ અને વ્યક્તિથી અંતર રખાવે, ગેપ રખાવે, એ છે અંતરાય કર્મ. ભોગ હોય છતાં પણ ભોગવી ન શકીએ, મીઠાઈઓ ખાઈ ન શકીએ. કોઈકને એવો રોગ થયો, ડાયાબિટીસ હશે, તો મીઠાઈ ખાઈ ન શકે, ભોગાંતરાય કર્મનો ઉદય. આ છે ભોગાંતરાય કર્મનું ફળ. ભોગને ભોગવી ન શકે. અંતરાય કર્મની આપણા ત્યાં
રાજાના ભંડારીની ઉપમા આપી કે રાજાના જે ભંડારી એટલે કેશિયર, કે રાજાએ આજ્ઞા કરી કે આ બ્રાહ્મણને તમે 100 સોના મહોરો આપો. રાજાના આપવાના ભાવ છે, બ્રાહ્મણ લેવા માટે પણ તૈયાર છે, પરંતુ કેશિયર એમ કહે છે કે નામદાર સાહેબ, આજે હું ભંડારની ચાવી ઘરે ભૂલી ગયો છું. જુઓ, આપવાનું કાર્ય થયું નહીં, દાનમાં અંતરાય આવી. બસ અંતરાય કર્મનું ફળ છે અંતરાય પાડવાનું, વિઘ્ન નાખવાનું કામ આ અંતરાય કર્મ કરે છે. જીવને મિસ કરાવે, વસ્તુ મિસ કરાવે, પ્રાપ્તિ ન થવા દે અંતરાય કર્મ. સંતોને પણ આ અંતરાય કર્મ નડે છે. એવી રીતે જીવોને વારે ઘડીએ કોઈક પ્રાપ્તિમાં અવરોધરૂપ આ કર્મ થાય છે. જ્યારે એ અંતરાય કર્મ તૂટે ત્યારે આપણને વસ્તુની પ્રાપ્તિ થતી હોય છે. ઋષભદેવ ભગવાનને, પહેલા તીર્થંકર ઋષભદેવ ભગવાન, એમને પણ આ અંતરાય કર્મ નડ્યું હોય છે. દીક્ષા લીધા પછી એ પોતે ગોચરી માટે જાય અને અંતરાય કર્મએ એનો પ્રભાવ ચાલુ કરી દીધો. ઋષભદેવ ભગવાન રોજ ગોચરી જાય, પરંતુ એમને ભિક્ષા મળે નહીં. આવું સતત 1 વર્ષ સુધી ચાલ્યું. એમને ભિક્ષાની પ્રાપ્તિ ન થાય. અંતરાય કર્મનો ઉદય એમને 1 વર્ષ સુધી રહ્યો. તીર્થંકર ભગવાન ઋષભદેવ ભગવાનને સારું કાર્ય ન થવા દે એ છે આ અંતરાય કર્મ. અંતરાય કર્મને ભંડારીની ઉપમા આપી છે. આજની આપણી વાંચણીનો વિષય હતો 8 કર્મ અને એનું ફળ. જ્યાં સુધી સંસારી જીવ 8 કર્મથી યુક્ત રહે છે ત્યાં સુધી એ પોતે આવી રીતે શુભ કે અશુભ ફળને ભોગવ્યા કરે છે. ક્યારેક કર્મ આપણને શુભ ફળ આપે છે અને ક્યારેક કર્મ આપણને અશુભ ફળ આપે છે. ક્યારેક સુખ આપે છે તો ક્યારેક દુઃખ આપે છે. ક્યારેક અનુકૂળતા આપે છે તો ક્યારેક પ્રતિકૂળતા આપે છે. આજની આપણી વાંચણીનો વિષય હતો 8 કર્મ અને 8 કર્મના કયા કયા ફળ છે એ આપણે આજની વાંચણીમાંથી જાણ્યું. આજની વાંચણીનો સાર એ છે કે આપણે અશુભ કર્મ ન કરીએ, શુભ કર્મ કરીએ. કર્મ એટલે શું? તો કે કર્મ એટલે કાર્ય. કર્મ એટલે આપણી પ્રવૃત્તિ. જેટલી શુભ પ્રવૃત્તિ થશે એટલો શુભ કર્મ બંધ થશે. જેટલી અશુભ પ્રવૃત્તિ થશે એટલે અશુભ કર્મ બંધ થશે. મોક્ષે જવા માટે શુભ કર્મ પણ છોડવાનું છે અને અશુભ કર્મ પણ છોડવાનું છે. આજની આપણી વાંચણીનો વિષય હતો 8 કર્મ અને તેનું ફળ. પ્રશ્નોત્તરી. કોઈને કઈ પ્રશ્ન પૂછવો હોય એ પોતે રેઝ હેન્ડ કરશે તો અહીંથી જવાબ આપીશું. ચાલો, પ્રશ્ન નંબર 1, કર્મ કેટલા છે અને કયા કયા?
કર્મ કેટલા છે અને કયા કયા? કર્મ કેટલા છે અને કયા કયા? પ્રદીપભાઈ મહેતા. પ્રદીપભાઈ મહેતા. જય જીનેન્દ્ર. જય કર્મ જીનેન્દ્ર. 8 છે. કર્મ 8 પ્રકારના છે. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે પ્રશ્ન નંબર 2. જ્ઞાન ચડે નહીં તે કયા કર્મનું ફળ છે? જ્ઞાન ચડે નહીં તે કયા કર્મનું ફળ છે? દીનાબેન શેઠ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. નાનાવર્ણ્ય કર્મ. બહુ સરસ, બહુ સરસ. કોઈ વિકલાંગ બને, આગળનો પ્રશ્ન, કોઈ હેન્ડીકેપ્ટ બને, વિકલાંગ બને, એ કયા કર્મનું ફળ છે? કોઈ હેન્ડીકેપ્ટ બને, વિકલાંગ બને, એ કયા કર્મનું ફળ છે? કોઈને કાને બહેરાશ આવે, આંખે મોતિયો આવે, એ બધા ફળ કયા કર્મના છે? દીનાબેન શેઠ. દર્શનાવર્ણ્ય કર્મ. દર્શનાવર્ણીય કર્મ. બહુ સરસ, બહુ સરસ. સુખના સાધનો કયું કર્મ આપે છે? સુખના સાધનો આપણને કયું કર્મ આપે છે? સેજલબેન. સુખના સાધનો આપણને કયું કર્મ આપે છે? મોહનીય કર્મ. સુખના સાધનો. ફરીથી. સુખના સાધનો, સાતાના સાધનો આપણને કોણ આપે છે સેજલબેન? સુખના સાધનો, સાતાના સાધનો. કયું કર્મ? સાતાવિદનીય કર્મ. સાતાવેદની, હા. સાતાવિદનીય કર્મ. ઓકે, ફાઇન. ગુસ્સો કયા કર્મનું ફળ છે? ગુસ્સો કયા કર્મનું ફળ છે? ગુસ્સો કયા કર્મનું ફળ છે? પ્રદીપભાઈ. પ્રદીપભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. વેદનીય કર્મનું ફળ છે. ગુસ્સો. સોરી, મોહનીય કર્મ. યસ યસ, હા, બરાબર. મોહનીય કર્મનું ફળ. મોહનીય કર્મનું ફળ. સરસ, સરસ. આપણને કયું કર્મ શરીરમાં પૂરી રાખે છે? કયું કર્મ આપણને શરીરમાં પૂરી રાખે છે? જીવને કયું કર્મ શરીરમાં પૂરી રાખે છે? સેજલબેન. કયું કર્મ જીવને શરીરમાં પૂરી રાખે છે? આયુષ્ય કર્મ. બહુ સરસ, બહુ સરસ. વેરી નાઇસ. થેન્ક યુ. યશ અને અપયશ કયા કર્મનું ફળ છે? કોઈને યશ મળે અને કોઈને અપયશ મળે, એ કયા કર્મનું ફળ છે? સેજલબેન. નામ કર્મનું. નામ કર્મનું. બહુ સરસ, બહુ સરસ. કાષ્ટ આપવાનું કામ કયું કર્મ કરે છે? કાષ્ટ, જીવને કાષ્ટ આપવાનું કામ કયું કર્મ કરે છે? દીનાબેન. ગોત્ર કર્મ. ગોત્ર કર્મ. નાઈસ. હવે આગળ. જ્ઞાનાવર્ણીય કર્મને શેની ઉપમા આપવામાં આવી છે? આપણે જોયું 8 કર્મને અલગ અલગ ઉપમા આપી છે. દરેક કર્મને શેની સાથે કમ્પેર કર્યું છે, સરખાવ્યું છે?
જ્ઞાનાવરણીય કર્મને શેની ઉપમા આપવામાં આવી છે? પ્રદીપભાઈ મહેતા. જય જીનેન્દ્ર, આંખના પાટા સમાન. આંખના પાટા સમાન. નાઈસ, સરસ. દર્શનાવરણીય કર્મને શેની ઉપમા આપી છે? દર્શનાવરણીય કર્મને શેની ઉપમા આપી છે? દીનાબેન શેઠ. દ્વારપાળની દ્વારપાળ. દ્વારપાળની ઉપમા આપો. વેરી સરસ, નાઈસ. પછી મોહનીય કર્મને, મોહનીય કર્મને શેની સાથે કમ્પેર કરી છે, સરખાવી છે? મોહનીય કર્મને શેની સાથે સરખાવી છે? દીનાબેન શેઠ. ફેશન અને વ્યસન સાથે સરખાવી અને દારૂની ઉપમા આપી છે. બરાબર બરાબર. એને વાઇન સાથે સરખાવી છે. નામ કર્મને, નામ કર્મને શેની સાથે સરખાવ્યું છે? નામ કર્મને શેની સાથે સરખાવી છે? પ્રદીપભાઈ. ચિત્રકારની ઉપમા આપી છે. રાઈટ. એ ચિત્રની જેમ જ બરાબર બરાબર, બોલો. ચિત્રકારની ઉપમા, બરાબર. પછી ગોત્ર કર્મને, ગોત્ર કર્મને શેની ઉપમા આપી છે? ગોત્ર કર્મને શેની ઉપમા આપવામાં આવી છે? દીનાબેન શેઠ. કુંભારના ચાકડાની ઉપમા આપી છે. કુંભારના ચાકડાની. બરાબર છે બરાબર છે. અને અંતરાય કર્મને, અંતરાય કર્મને શેની ઉપમા આપવામાં આવી છે? શેની સાથે સરખાવ્યું છે અંતરાય કર્મને? દીનાબેન શેઠ. રાજાના ભંડારી કેશિયર. બરાબર છે બરાબર છે. બહુ સરસ. હવે કર્મ એટલે શું? સૌથી પહેલા મેં કીધું હતું, કર્મ એટલે શું? છેલ્લો પ્રશ્ન, કર્મ એટલે શું? દીનાબેન શેઠ, કર્મ એટલે શું? કર્મ એટલે કાર્ય, જીવની પ્રવૃત્તિ અને ક્રિયા. બરાબર છે એ ક્રિયા પછી કર્મ બની જાય છે. બરાબર છે બરાબર છે. અને કઈ વર્ગણામાંથી કર્મ બને છે? કઈ વર્ગણામાંથી કર્મ બને છે? કર્મણ વર્ગણાથી. બહુ સરસ બહુ સરસ. થેન્ક યુ બધાને. જય જીનેન્દ્ર, જય મહાવીર. જય જીનેન્દ્ર, જય મહાવીર.